નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર ચેપ્ટર નંબર 6 મૌર્ય યુગ કે જેની અંદર ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, બરાબર, જેની અંદર આપણે એક લેક્ચર લીધેલો છે, એની અંદર આપણે ચર્ચા કરેલી ચંદ્રગુપ્ત મૌર્યની। આજે હવે એ પાઠની અંદર લેક્ચર નંબર 2 ગ્રાન્ડ ટ્રુંક રોડ, જેને જીટીઆર તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, બરાબર। ગ્રાન્ડ ટ્રુંક રોડ જે છે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ। આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું, યાદ રાખવાનું, બરાબર, કે જે જીટીઆર રોડ જે છે એનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું। તે તામ્ર લિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો, બરાબર। તામ્ર લિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો એ માર્ગ હતો। તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો। ગંગા નદીનું મેદાન ઉત્તર ભારતની અંદર, અહીંયાથી છેક ગાંધાર સુધી એ રોડનો વિસ્તાર થયેલો હતો, ત્યાં સુધી લંબાયેલો હતો। શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। શેરશાહ સૂરી, બરાબર, જે શેરશાહ છે ને એ એક સુધારક રાજા હતો, બરાબર, એને ઘણા બધા સુધારાના કાર્યો કરાવ્યા। તો આ જે રોડ છે એનું પુનઃનિર્માણ કરાવ્યું, નવી બીજી વખત બનાવડાવ્યો। અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કલકત્તાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। અંગ્રેજ શાસનકાળની અંદર પણ, બરાબર, ડેલહાઉસીના સમયમાં, લોર્ડ ડેલહાઉસી, એના સમયની અંદર કલકત્તાથી પેશાવર સુધી આ રોડ છે એનું પાછું પુનઃનિર્માણ કરાવ્યું હતું। બીજી વાર બનાવો એને પુનઃનિર્માણ કહેવાય। વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે, બરાબર। અત્યારે ભલે એની ઉપર કેટલાય માર્ગ નવા બની ગયા હોય, બરાબર, એ રીત જૂનો તૂટી ગયો એવું નથી, તે જૂનો છે એમનો, પણ એ જ રસ્તો ટૂંકમાં એના ઉપર ભલે અત્યારે ઘણી આધુનિક રીતે રોડ બનાવવામાં આવ્યો હોય, પણ એ જ માર્ગ એ જૂનો હતો, એને જીટીઆર તરીકે આપણે ઓળખીએ છીએ। એ માર્ગ એટલે કે દિલ્હીથી કલકત્તા સુધીનો અત્યારનો જે માર્ગ છે એને, બરાબર, એને આપણે અત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કર્યો છે। ત્યારબાદ આવે છે બિંદુસાર, ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધી એનો કાર્યકાળ હતો। ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો હતો, યાદ રાખવાનું। અહીંયા તમને એક પ્રશ્ન જોઈએ તો ચંદ્રગુપ્તના પુત્રનું નામ શું હતું? બિંદુસાર, બરાબર, યાદ રાખવાનું ખાસ। બિંદુસાર છે એ મગધની ગાદી આવ્યો હતો। પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય, બરાબર, કે પોતાના પિતાનું સામ્રાજ્ય જે છે એ એને ટકાવી રાખ્યું, અને એટલું બધું ટકાવ્યું કે એનો પુત્ર, યાદ રાખવાનું, બિંદુસારના પુત્રનું નામ શું? તો કે અશોક, બરાબર, જોજો કે ચંદ્રગુપ્તના પુત્રનું નામ બિંદુસાર અને બિંદુસારના પુત્રનું નામ શું હતું? જો અહીંયા કહી દીધું, તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બિંદુસારના પુત્રનું નામ હતું અશોક। એટલે બિંદુસારે છે પોતાના પિતા ચંદ્રગુપ્તની મિલકત છે એ બધી જાળવી રાખી અને એ જ મિલકત છે એના પુત્રને આપી, એનો પુત્ર એટલે કે અશોક, બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો। બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી, બરાબર। રાષ્ટ્રીય એટલે એ સમયે રાજ્યપાલ તરીકેનો હોદ્દો ગણાતો। સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રણ કરવામાં તે નિષ્ફળ રહ્યો, બરાબર। જ્યારે સુશીલનું શાસન હતું રાજ્યપાલ તરીકેનું, ત્યારે તક્ષશિલાની અંદર એનું શાસન હતું, ત્યારે એક નાગરિકો દ્વારા બળવો કરવામાં આવ્યો હતો। આ બળવાનો નિયંત્રણ કરવા માટે, બરાબર, આ બળવાને દબાવી દેવા માટે છે એ સુસીમ છે એ કેવો ગયો? નિષ્ફળ। જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો, બરાબર। એના રાજ્યની અંદર જે રાજ્યપાલ હતો સુસીમ એ નિષ્ફળ જાય છે, અને એ જ સમયે અશોક છે એ આ બળવાને સીધો શાંત પાડી, બરાબર, ને બળવાને દબાવી દે છે। એટલે આ અશોકની મહાન સિદ્ધિઓની વાત કરવામાં આવે છે। બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, બરાબર। બિંદુસારે છે એના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો નહોતો, ફક્ત ચંદ્રગુપ્ત મૌર્યનું જે શાસન હતું એને ટકાવી રાખ્યું હતું, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા। ગ્રીક રાજાઓ જે હતા એની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે એ બિંદુસારે જાળવી રાખ્યા હતા। મૈત્રીપૂર્ણ એટલે સારા સંબંધો। તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું, બરાબર। બિંદુસારે મગધની ગાદી ઉપર કેટલા વર્ષ રાજ્ય કર્યું?
25 વર્ષ સુધી, આ યાદ રાખવાનું ખાસ. ત્યારબાદ આવે છે સમ્રાટ અશોક. ઈસવીસન પૂર્વે 273 થી 232 એનો કાર્યકાળ. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદી આવનાર 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. પિતા છે બિંદુસાર હતા, એનું મૃત્યુ થયું. ત્યાર પછી મોટાભાઈ સુસીમ, એના મોટાભાઈનું નામ હતું સુસીમ, યાદ રાખવાનું. સમ્રાટ અશોકના મોટાભાઈનું નામ સુસીમ અને બીજા સાવકા ભાઈ, બરાબર, એટલે બીજા કાકા બાપાના જે ભાઈઓ છે એની સાથે એને સંઘર્ષ કરવો પડ્યો હતો, લડાઈ કરવી પડી હતી ને કારણે ગાદી આવી એના 4 વર્ષની અંદર. ત્યારબાદ 4 વર્ષની અંદર રાજધાની એની હતી પાટલીપુત્ર, ત્યાં અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. બરાબર, તમે એક સાંભળ્યું હોય તો શિવાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. રાજ તિલક કરવામાં આવે, રાજગાદી સોંપવામાં આવે ત્યારે એને રાજ્યાભિષેક થયો કહેવાય. બરાબર, તો 4 જ વર્ષ બાદ પાટલીપુત્રની અંદર અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલી રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. બરાબર, રાજ્યાભિષેક થયો, રાજગાદી સોંપવામાં આવી, ગાદીએ બેસાડવામાં આવ્યો. ત્યારબાદ અશોકે છે પોતાના પિતા તરફથી જે કાંઈ વારસામાં મળેલું રાજ્ય હતું એ રાજ્યનો વિસ્તાર કર્યો એટલે રાજ્યનો પ્રદેશ, આગળ બીજા બધા પ્રદેશો હતા એ જીતી અને પોતાના રાજ્યમાં ભેળવી દીધા. બરાબર, વિસ્તાર મોટો કર્યો એમ. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર, બરાબર ને, શિલાલેખ પથ્થર ઉપર કોતરીને લખવામાં આવતા લેખને શિલાલેખ કહેવાય. એ શિલાલેખમાંથી માહિતી મળે છે કે પોતે ક્યાં સુધી સામ્રાજ્ય ફેલાવ્યું હતું, તો કે વાયવ્યની અંદર કંદહાર સુધી, બરાબર, અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, પેશાવરથી ચાલુ કરીને ઉત્તર ભારતની અંદર નેપાળ સુધી, દક્ષિણની આપણે વાત કરીએ તો મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, અને પશ્ચિમે એટલે કે આપણી બાજુએ ગુજરાત બાજુએ ગુજરાત સૌરાષ્ટ્ર સુધી એનું રાજ્ય વિસ્તાર ફેલાયેલો હતો. અને પૂર્વમાં મગધ એટલે કે હાલના બિહાર અને કલિંગ એટલે કે હાલનું ઓડિશા, અહીંયા સુધી એનો રાજ્ય વિસ્તાર ફેલાયેલો હતો. એટલે આમ જોઈએ આપણે તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશાની અંદર એનું રાજ્ય ફેલાયેલું હતું. કોનું? તો કે સમ્રાટ અશોકનું. હવે ત્યારબાદ આવે છે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. બરાબર, જોજો આ ખાસ ઘટના સમજવા જેવી છે કે અત્યાર સુધી પોતાની માત્ર ને માત્ર પ્રદેશ જીતવાની લાલસાના હિસાબે ઘણા બધા સૈનિકોને એને માર્યા. બરાબર, ઘણા બધા પ્રદેશો પડાવી લીધા. કેટલાય ગરીબ લોકો છે એ એની અંદર લશ્કરની અંદર જોડાયેલા હતા, એ સામેવાળાના પક્ષમાં હતા, તો કેટલાય જે સૈનિકો છે એ મૃત્યુ પામ્યા. બરાબર, અને ત્યારબાદ જ્યારે કલિંગનું યુદ્ધ થાય છે ત્યારે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે કે અત્યારે જે હું કરી રહ્યો છું એ ઘણું બધું ખોટું કરી રહ્યો છું. માત્ર મારે આ પ્રદેશની ભૂખના હિસાબે, પ્રદેશની લાલસાના હિસાબે મારે આ કરવું પડે, માણસોને મારવા પડે. બરાબર, કેટલાય ગરીબ લોકો છે, બરાબર, એમાં મૃત્યુ પામ્યા હતા. ઘણી બધી સ્ત્રીઓ અને બાળકો રડતા હતા, કોઈએ પિતા ગુમાવ્યા હતા, કોઈએ પતિ ગુમાવ્યો હતો. બરાબર, આવી ઘણી બધી વેદનાઓ છે એ જોઈ અને સમ્રાટ અશોક ઘણો બધો દુઃખી થઈ જાય છે અને પોતે છે નક્કી કરી લે છે કે હવે યુદ્ધ કરવું નથી. બરાબર, રાજ્ય વિસ્તાર છોડી અને એક બૌદ્ધ ધર્મના પ્રચારની અંદર લાગી જાય. જોઈએ આપણે મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા, બરાબર, એ સમયનું કલિંગ અને હાલનું ઓડિશા, જ્યાં નંદવંશના રાજાઓ છે એના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. બરાબર, કે નંદવંશના જે રાજાઓ જ્યારે રાજ કરતા હતા ત્યારે એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું. બરાબર, ઓડિશા જે હાલનું કલિંગ છે ને એ પહેલાં જ્યારે નંદવંશના રાજાઓ રાજ કરતા હતા મગધની અંદર ત્યારે એ મગધ ભેગું જ હતું. પરંતુ જ્યારે પછી મૌર્ય શાસન આવ્યું ત્યારે છે એ કલિંગ છે પોતે સ્વતંત્ર બની ગયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. બરાબર, પછી સમ્રાટ અશોકને લાલચ થઈ. બરાબર, કારણ કે એ પોતે મહત્વાકાંક્ષી હતો, ઘણું બધું જીતીને મારી સાથે ભેળવી દેવું એમ આવી ઈચ્છા. એટલા માટે એટલે નક્કી કર્યું કે કલિંગ છે પહેલાં આનો જ ભાગ હતો અને પાછું એને મારે જીતી અને મારા મગધ સામ્રાજ્યની અંદર એને ભેળવી દેવું છે. આવી એની પ્રદેશ લાલસા હતી. એટલા માટે મગધ અશોકે છે પોતાનો રાજ્યાભિષેક થયો એના પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261ની અંદર
કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. જયંત સામે યુદ્ધ જાહેર કર્યું કે હું તારી યુદ્ધ જાહેર કર્યું અને એની સાથે યુદ્ધ કર્યું અને જેમાં સમ્રાટ અશોક શું થયો? વિજય. બરાબર ને? જયંત સાથે જે યુદ્ધ થયું હતું એ કલિંગના મેદાનની અંદર થયું હતું, એટલા માટે એ કલિંગનું યુદ્ધ કહેવામાં આવે છે. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું કે જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું, પોતે વિજેતા પણ બની ગયો અને ત્યારબાદ સમ્રાટ અશોક છે એ યુદ્ધભૂમિ કે જે યુદ્ધ થયું હતું એ વિસ્તારની અંદર અને એ નગરની અંદર નગર ચર્ચા માટે એટલે નગરમાં આંટો મારવા નીકળે છે અને ત્યારે સમ્રાટ અશોકે ફરતી બાજુ છે એ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુંવારી એટલે કેટલી બધી જાનહાનિ થઈ હતી, કેટલી બધી માલહાનિ થઈ હતી. સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. કેટલી બધી સ્ત્રીઓ રડતી હતી, કેટલા બધા બાળકો રડતા હતા. આવું વાતાવરણ જોઈ અને સમ્રાટ અશોકનું જે હૃદય થોડુંક પરિવર્તન થઈ જાય છે અને એનો જીતનો જે આનંદ હતો, બરાબર કે કલિંગ પોતે છે કલિંગ જીતી લીધું હતું એવો આનંદ છે એ વયો ગયો એના મનની અંદરથી. અશોકના મનમાં શાંતિ હણાઈ ગઈ. બરાબર, શાંતિ જ વહી ગઈ અશોકના મનમાં, હણાઈ ગઈ એટલે વહી ગઈ. યુદ્ધમાં થયેલી ખુંવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ, પસ્તાવો થયો. સંતાપ એટલે પસ્તાવો થયો, પશ્ચાતાપની લાગણી અનુભવ થઈ. ઘણો બધો પસ્તાવો થયો કે મેં શું કર્યું, ઘણું બધું ખોટું કર્યું છે, આવો મનની અંદર ભાવ થયો. યુદ્ધની નિરર્થકતા સમજાય કે આ યુદ્ધનો કોઈ અર્થ નથી. આટલું બધું બીજા લોકોને દુઃખી કરી અને હું જોઈતે મળવું તો આ યુદ્ધનો કોઈ અર્થ નથી, નિરર્થક એટલે નકામું નીવડ્યું એમ સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. એને આખું મન સમજાઈ ગયું કે ના, આ કરવું જોઈએ નહીં, એક મારા આનંદ માટે બધા લોકોને દુઃખ આપવું, આવું કામ કરવું જોઈએ નહીં. અને પછી છે કલિંગનું યુદ્ધ એના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કરી દીધો અને ત્યારે એને મળ્યા કોણ? તો કે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત. યાદ રાખવાનું કે કલિંગના યુદ્ધમાં એને કયા સાધુ મળ્યા હતા? તો કે બૌદ્ધ ધર્મના જે સાધુ હતા ઉપગુપ્ત, એ એને મળ્યા અને ઉપગુપ્તે છે એને ઉપદેશ આપ્યો. કોને? સમ્રાટ અશોકને. અને ઉપદેશની અંદર એને કીધું કે તેને છે શસ્ત્રોનો ત્યાગ કરવાનું કીધું. અને તરત જ સમ્રાટ અશોકે છે પોતાના શસ્ત્રોનો ત્યાગ કરી દીધો અને ત્યારબાદ બૌદ્ધ ધર્મ છે એને અંગીકાર કરી લીધો, એટલે કે અપનાવી લીધો. બરાબર, બૌદ્ધ ધર્મ એને અપનાવી લીધો સમ્રાટ અશોકે. અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. રાજદ્વારી, બરાબર, રાજા પદ ઉપર નિભાવતો હતો, પોતે રાજાનું પદ ભોગવતો હતો. એ રાજાનું પદ છોડી, બરાબર, ને બૌદ્ધ ધર્મ જ્યારે અંગીકાર કરી દીધો ત્યારબાદ તે રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. બરાબર, ધર્મના ઉપદેશક બની ગયો એમ. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. શિલાલેખોની અંદર લેખો લખી અને પ્રજા સુધી સંદેશો પહોંચાડવા માટેનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો એ માત્ર ને માત્ર પહેલો એક જ રાજા એવો હતો કે જેનું નામ હતું સમ્રાટ અશોક. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મણી હતી. બરાબર, તેના મોસ્ટ ઓફ જે શિલાલેખો લેખાતા, બરાબર, એ કઈ ભાષામાં હતા? તો કે પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મણી લિપિની અંદર. ત્યારબાદ બ્રાહ્મણી લિપિની આપણે વાત કરીએ તો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મણી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. બરાબર, જુદી જુદી લિપિની અંદર અક્ષર કેવી રીતે લખાય, બરાબર, એનું નીચે આપણે આપેલું છે કોષ્ટક જોઈએ. અને સમ્રાટ અશોકે મોટાભાગના જે સમ્રાટ અશોકે જે લિપિનો ઉપયોગ કર્યો હતો બ્રાહ્મણી લિપિ, અત્યારની જે કાંઈ ભાષાઓ વિકાસ પામી છે એ આ બ્રાહ્મણી લિપિમાંથી જ અલગ અલગ ભાષાઓ છે એ બધી વિકાસ પામી છે. જોયો પેલું જે આપણે આપેલું છે ચિત્ર પ્રારંભિક બ્રાહ્મણી લિપિનું, બરાબર. પછી દેવનાગરી એટલે કે આપણે હિન્દી જેમાંથી જ બની છે, બરાબર, એની અંદર આવી રીતે લખાતો. પછી બાંગ્લા ભાષાની અંદર આવી રીતે લખાતો. પછી મલયાલમ એની અંદર આવી રીતે લખાતો. પછી તમિલ ભાષામાં આ રીતે લખાતો. બરાબર, જોઈએ કે જુદી જુદી ભાષામાં અક્ષર કેવી રીતે લખાતો એની વાત કરેલી છે. તો હવે કલિંગનું યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ, જેની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો ખાસ એક વખત નહીં પણ 2 વખત આ પાઠ્યપુસ્તકની અંદર વાંચી જવાનું.
બરાબર. અને ખાસ જેવા અમુક શબ્દો છે એની નીચે મેં અંડરલાઇન કરેલી હતી એ ખાસ શબ્દો એના ઉપર ભાર દેવાનો, અને તમને એમ લાગે કે આ શબ્દો તો એની નીચે અંડરલાઇન કરીને એનો અર્થ જે મેં કીધેલો હોય એ લખી નાખવાનો હોય, જેથી કરીને બીજી વખત વાંચો ત્યારે તમને યાદ આવે. તો આભાર વિદ્યાર્થી મિત્રો.